આજે હું તમને ચોમાસામાં ખાવાની મજા પડે એવા ચટપટા દૂધીના મુઠિયાની રેસીપી બતાવીશ. તો મુઠિયાની સામગ્રી: તેલ, 2 વાટકી બાજરાનો લોટ, 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી ભાખરીનો લોટ, દૂધી, સૂકા મરચાં, આદુ લસણ મરચાંની પેસ્ટ, ગોળ, લીંબુ, અજમો, સૂકા ધાણા, તલ, તમાલપત્ર, ખાવાના સોડા, લીમડો અને નમક, રાઈ, જીરું, હળદી, ધાણા જીરું, હિંગ, સૂકી મેથી અને લાલ મરચું પાવડર. હવે પહેલાં આપણે દૂધીની છાલ ઉતારશું અને ખમણી લઈશું. હવે આપણે આમાં મસાલા કરી લઈશું. સ્વાદ અનુસાર નમક, આદુ લસણ મરચાંની પેસ્ટ, અજમો, ગોળ, હવે લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદી અને લીંબુ. જો હવે મસાલા મિક્સ થઈ ગયા છે, હવે આપણે લોટ મિક્સ કરી દઈશું. લોટ મિક્સ થઈ ગયો છે. આજે આપણે મુઠિયા થાળીમાં પાથરી અને ઢોકળાની જેમ બાફવા મૂકશું. જો આવો લોટ કરવાનો છે બાફવા માટે. હવે આપણે થોડું તેલ ઉમેરશું. છેલ્લે ખાવાના સોડા અને થોડો લીંબુનો રસ ઉમેરશું અને હવે મિક્સ કરી અને થાળીમાં બાફવા મૂકી દઈશું. હવે આપણે બાફવા મૂકી દઈશું. પાણી ઉકળી ગયું છે. હવે મીડિયમ ગેસે 10 થી 15 મિનિટ સુધી બાફશું. બફાઈ ગયા છે. જો કેવી જાળી પડી છે, એકદમ સોફ્ટ થયા છે. પહેલાં તેલ નાખશું, સૂકા મરચાં, તમાલપત્ર, આખા ધાણા, રાઈ, મેથી થોડી, જીરું, તલ, હિંગ અને લીમડો.